સુરતમાં થયેલા ભૂતિયા ડિમોલેશન નકલી ડિમોલેશન મુદ્દે હવે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં 29 ઘર એ સંપૂર્ણપણે તોડ્યા હોવાનો સરકારે સ્વીકાર કરવો પડ્યો છે। હાઈકોર્ટમાં સરકારે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું છે કે 35 ઘર એ આંશિક રીતે તોડ્યા હતા, જે વાતનો તેમના દ્વારા હવે સત્તાવાર રીતે સ્વીકાર કરી લેવાયો છે। 35 ઘરનું સમારકામ કરવાનો મનપાએ હવે પ્રસ્તાવ પણ મૂકી દીધો છે। તૂટેલા 29 ઘરના પરિવારોને અન્ય સ્થળ પર ખસેડવામાં આવ્યા છે, ત્યાં એમને સલામતી સાથે રાખવામાં આવી રહ્યા છે। ઉપરાંત 29 મકાનના પરિવારોને અન્ય જગ્યાએ ઘર આપવામાં આવશે। જે 29 મકાનને તોડી પાડવામાં આવ્યા હતા, સંપૂર્ણપણે તેના જે રહીશો હતા તેમને અન્ય જગ્યાએ ઘર આપવામાં આવશે તેવું મનપાએ કહ્યું। આજે સુનાવણી દરમિયાન જે સરકારી વકીલ હતા અને મહાનગરપાલિકાના એડવોકેટ શ્રી હતા, એમને નામદાર કોર્ટને એવું જણાવ્યું કે 29 જે મિલકત હતી એને સંપૂર્ણ જમીનદોસ્ત કરવામાં આવેલ, ડિમોલિશન કરવામાં આવેલ અને 35 જેટલી મિલકતોને આંશિક કે અડધી ડિમોલિશન કરવામાં આવેલ। જે 35 મિલકતો છે એને અમે લોકો રિપેર કરી દઈશું એવું કોર્પોરેશન દ્વારા બાંહેધરી આપવામાં આવી અને જે 29 મિલકતો છે એના અસરગ્રસ્ત પરિવારોને આવાસ આપશું। અમારા વકીલ શ્રી જે 29 મિલકતોની અંદર જે પરિવારો રહેતા હતા, એટલે ટોટલ આ 29 મિલકત ને 35 મિલકત પેલી થઈને લગભગ 150 જેટલા પરિવારો અસરગ્રસ્ત પરિવારો છે, જેમાં લગભગ 85 થી 90 પરિવારો સંપૂર્ણપણે ઘર વિહોણા થયા છે। એટલે એ તમામની એફિડેવિટને પુરાવા મૂકીને અમારા એડવોકેટ શ્રી આગામી સુનાવણીના સમયે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરશે, વિનંતી કરશે કે આ તમામને એ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળવો જોઈએ, એમને એમના મકાન મળવા જોઈએ। અત્યારે શું પોઝિશન છે? મકાન આપ્યા છે ખરા? અત્યાર સુધી કોઈ મકાન આપવાની કોઈ એ વાત નથી, મકાન આપ્યા નથી, એની કોઈ કાર્યવાહી પણ કરી નથી। હવે આગામી 31/8 તારીખ પડી છે, અપેક્ષા રાખીએ કે 31/8 પહેલાં સુરત મહાનગરપાલિકાના પણ જે અધિકારીઓ હાલના બેઠા છે, માનવતાના ધોરણે જે અસરગ્રસ્ત પરિવારો છે એમને ન્યાય આપવાની તજવીજ હાથ ધરવી જોઈએ। એવું કહેવામાં આવ્યું છે કે મકાન એ લોકોને ફાળવવામાં આવ્યા છે? બિલકુલ, જો ફાળવણી કોઈ પ્રકારની થઈ નથી, એમને જે પત્રો મોકલેલા હતા એ પ્રમાણે સામે પુરાવા પણ આપી દીધા છે। જે માંગતા જે જરૂરી પુરાવા છે તમામ અસરગ્રસ્ત પરિવારો સહકાર આપી દે છે। અમારા એડવોકેટ ધવલ રાણા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલનમાં છે, પણ હજુ સુધી કોઈ એવી ફાળવણી થઈ નથી। લોકો ક્યાં રહી રહ્યા છે? આજે પણ નામદાર હાઈકોર્ટના આદેશથી એ લોકો કોમ્યુનિટી હોલ, કતારગામના જે કોમ્યુનિટી હોલ છે એમાં જ બિચારા હંગામી ધોરણે વસવાટ કરી રહ્યા છે। ઘણા પરિવારો બીજે ત્રીજે કોઈ ભાડાના મકાનમાં કે એમાં તેમાં રહેવા મજબૂર થયા છે। તો સુરતમાં નકલી ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને આખરે સરકારે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશનની અંદર 29 ઘર એ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા અને 35 જેટલા ઘર છે જેને આંશિક રીતે તોડવામાં આવ્યા હતા। હવે આ સરકારે પોતાનો સ્વીકાર કર્યા બાદ જે 29 ઘર જે પરિવાર તેમાં વસવાટ કરતો હતો તેમને હવે અન્યત્ર જગ્યા પર મકાન આપવાની બાંહેધરી આપવામાં આવી રહી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતની અંદર જે ભૂતિયા ડિમોલેશન થયું એ બાદ હવે મહિનાઓ વીત્યા બાદ સરકારે એ સ્વીકાર કર્યો છે કે આ અમારી ભૂલ હતી, જેને લઈ અને અનેક પરિવારો રઝળતા થયા હતા। હાઈકોર્ટમાં સુનાવણી બાદની અપડેટ શું? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના 3 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે, ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તમામ 100 થી વધુ ઘરોને છે તે ઘર વિહોણા કરવામાં આવ્યો હતો અને આખરે હવે સરકારે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન થયું હતું અને હવે લોકોને ઘર આપવાની વાત થઈ છે। પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, આ અસરગ્રસ્તો છે તે હજી પણ આ જે કહેવાય કે ભરીમાટા કોમ્યુનિટી હોલ છે ત્યાં ગાડી પર જ એક હોલની અંદર તમામ જે લોકો છે તે રહેવા પર મજબૂર બન્યા છે। જોઈ શકાય છે કે હજી પણ જે કોઈ પણ જે કહેવાય કે સુવિધા વગર એક ખુલ્લા હોલની અંદર લોકો રહેવા પર મજબૂર બન્યા છે। લોકોની ધીરજ છે તે હવે ધીમે ધીમે ખૂટી રહી છે, કારણ કે 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે। લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું और एक तारीख पड़ी है, लेकिन सरकार ने खुद स्वीकारा है कि डिमोलेशन हुआ है। कैसे देख रहे हो इसको? डिमोलेशन हुआ है, किसके कहने से हुआ ये लोग बताते नहीं है। कभी कमिश्नर का नाम बताते हैं, म्यूनसिपालिटी कमिश्नर का, कभी बिल्डर का नाम बताते हैं। हम लोग तो हटवा गए ना, हम जी सकते ना मर सकते। यहाँ पे यहाँ खुले में हम पड़े हैं। अब पहले भी तो हम वहाँ थे, हमारे घरों के पास भले पानी में भीगते थे, धूप में सूखते थे, कैसा भी था, तो लोग खाने पीने को भी ला के देते थे।
यहाँ तो हमारे को खाने को तो क्या, पीने का पानी भी वो टैंकर के अंदर जैसा आता है वैसा दवा वाला कड़ू कड़ू पानी पीना पड़ता है। और यहाँ पे रह रहे रात में उठ के देखना पड़ता है, कोई बच्चा खुला है तो उसको उड़ा, कुछ उड़ा, हॉल में पानी बरसता है तो कुत्ते घुस जाते। किस तरीके से हमने रहना, क्या आत्महत्या करना, क्या फांसी ले लेना, ये गवर्नमेंट हमको बतावे। आप बताइए, नए घर देने के लिए बोला है, क्या कहोगे? नया घर देने के लिए बोला है, क्या कहोगे आप? देने के लिए बोला है, पर कब देगा सब भाई? हाँ, कब तक के हम लोग को रहेंगे? बच्चे के को लेके कब तक के रहेंगे? हॉल में हॉल हॉल होता है, घर घर होता है। जो घर की प्राइवेसी ना जो हॉल की प्राइवेसी, वो बहुत फर्क है। सरकार समझ सकती है हमारी प्रॉब्लम को। कब तक? क्या तीसरा महीना चालू है, घर तो बोला है हमारे को, बहुत पहले से घर बोल दिया, पर अभी तक के घर क्यों नहीं दिया है हमारे को? जो आता है हमको घर का पूछता है, जो बोलता है घर का पूछता है, पर घर जाओ तो सही, हमको घर तो दे ही नहीं रहे। हॉल में ही रहे, हॉल में ही जिए, हॉल में ही मरे क्या हम लोगों? कब तक ऐसी जिंदगी? कुत्ते से भी नहीं पता समझो हमारी जिंदगी हो गई ली है। कुत्ता भी तो कहीं भी अपना ठिकाना ढूंढ लेता, हम कहाँ जाएंगे ठिकाना ढूंढने के लिए? हमारा तो एक घर का सहारा था, हमारे को घर भी हमारे से छीन गया। बिल्डर लोगों ने बोलो, एसएनसी वालों बोलो या कोई भी बोलो, उन लोगों ने हमारे से घर तो छीन लिए ना। आज उनके घरों में वो शांति से बैठे, हम बेघर होके आज हॉल में छोटे छोटे बच्चे लेके जो बीमार सीमार हो रहे, मच्छर काटते हैं, क्या होता है उनको क्या नहीं हम जानते हैं। तो हम कब तक के हॉल में रह रहे? या फिर ऐसा करो, सरकार को कहना, या तो हमको खुद ही जहर दे दो, या फिर हमारा फैसला कर दो कि हम कब तक के घर में या हॉल में रहे। बस हमको ये જવાબ દે દો સરકાર કે ના. બિલકુલ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. क्या कहोगे? घर देने के लिए बोला है, अगली तारीख पर। ये कितने दिन से बोल रहे घर मिल जाएंगे, ये तारीख को मिलेंगे, वो तारीख को 9 वक्त चलेगा, तारीख बताते। ये छोटे छोटे बच्चे लेके कब तक बीमार, सिवाय इस बात को बच्चा पड़ेगा बीमार। किस तरह कब तक के बैठेंगे हम लोग? ना खाने की है, ना पीने की है, ना कुछ पड़े ले ऐसे बच्चे ले लेके। ये आदमी लोग जी, काम मनीष। वाला आदमी लोग यहीं बैठे ले बच्चे लेके।